તો રાજકોટમાં સર્જાયો છે ભયાનક અકસ્માત, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો। બેકાબુ સિટી બસ ચાલકે અકસ્માત સર્જતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા બસના કાચ ફોડવામાં આવ્યા છે। તંત્રની સિટી બસ ચાલકના પાપે 3 લોકોના જીવ ગયા છે। તો રાજકોટમાં સર્જાયેલા ગંભીર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સિટી બસ ચાલક દ્વારા સર્જવામાં આવેલા ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે ખરેખર ધ્રુજાવી મૂકે તેવા છે। આ ઘટનામાં લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે, જેના પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે બસ ચાલક બેફામ રીતે બસ ચલાવી રહ્યો છે અને રસ્તા પરથી પસાર વાહન ચાલકોને અડફેટે લીધા હતા। લગભગ 200 થી 300 મીટરના અંતર સુધી વાહન ચાલકોને અડફેટે લીધા હતા। બેકાબુ સિટી બસ ચાલકે અકસ્માત સર્જતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા બસના કાચ ફોડવામાં આવ્યા છે। સવારના સમયે ઇન્દિરા સર્કલ નજીક કેકેવી સર્કલ પાસે સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો। પૂરપાટ ઝડપે બસ હંકારી બસ ચાલકે 5 થી 6 લોકોને અડફેટે લીધા હતા। આ ગંભીર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। તો ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જ્યારે લોકોએ સિટી બસ પર પથ્થર મારી કાચ ફોડ્યા હતા। ઘટનાને પગલે ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા છે અને લોકોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તો બેફામ બસ ચાલકે વર્તાવ્યો કહેર। जला लई गया खबर तो नहीं दरार बधाई ने मारी तो कभी ने लई गया संगीता ने हमारे डीसीपी खाते શું વાત डीसीपी તમને ઘટવી ન જોઈએ। જવાબદાર ડ્રાઈવર અથવા તો જે બસના માલિક કે જે કોઈ કંપની હોય એની ઉપર એક્શન લેવા જોઈએ। ઉપરાંત પોલીસ ટ્રાફિક પોલીસ છે એને અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાહેબે આના માટે સ્પીડ લિમિટ પણ બાંધવી છે કે સિટીની અંદર બેફામ બસ ચાલે વ્યાજબી નથી અને ઘણી વખત નાના બાળકો કોઈ ગરડા બુઢા હોય કોઈ લોકો એમાં એન્જોર્ડ થાય તો એ વ્યાજબી વાત નથી। અને આજે દુઃખદ બાબત એ છે કે 3 લોકો મને કમિશનર સાહેબ દ્વારા જાણવા મળ્યું 3 લોકોના મૃત્યુ થયા છે, એક એન્જોર્ડ થયા છે। જે પણ બનાવ બન્યો છે, જે ડ્રાઈવર છે એની સામે ગુનો દાખલ થાય, એ જેલમાં જવો જોઈએ, એની સામે કડકમાં કડક પગલા લેવાય। અને કોંગ્રેસ પક્ષની બીજી એવી માંગણી છે જેના ડેથ હતી, જેનું મૃત્યુ થયું છે, એને 50-50 લાખ રૂપિયાની સરકારશ્રી સહાય કરે, એ પણ માંગણી છે। હિટ એન્ડ રનની ઘટના બની છે, દુર્ઘટના છે અને એમાં 3 લોકોના મૃત્યુ થયા છે। આજે અમે લોકો અહીંયા આવ્યા હતા અને જોઈ છે। આ 3ના પરિવારને ભગવાન દેવાધિદેવ સાંત્વના આપે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થોડા સમયની અંદર, થોડી ક્ષણોની અંદર અમે જાહેરાત કરી રહ્યા છીએ પરિવારજનોને મુઆવજો આપવા માટેની। એના પરિવાર જે સ્વજનના અવસાન થયા, દુઃખદ અવસાન થયું છે, એના પરિવારને ભવિષ્યમાં કંઈ મુશ્કેલી ન પડે। આ દુર્ઘટના બની છે અને આની અંદર જે એજન્સી સિટી બસની મહાનગરપાલિકામાં કામ કરેલી છે એને છોડવામાં પણ નહીં આવે અને એની ઉપર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ કાર્યવાહી કરવામાં આવશે। જરૂર પડશે તો મહાનગરપાલિકા પોતે ફરિયાદી બની અને આ એજન્સી ઉપર અમે લોકો કડકમાં કડક પગલાં લેવાના। એ લોકોને આ તમામ વિગતની જાણ જ છે ને એ લોકો પણ અહીંયા કાર્યવાહીમાં જોડાયેલા છે ને હમણાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે એ અહીંયા જ છે અને બાકીના લોકો પણ રસ્તામાં છે, પહોંચી રહે છે। બધા જ લોકો પહોંચી રહ્યા છે, બધા જ લોકો પહોંચી રહ્યા છે। મારે બધા સાથે વાત થઈ, બધા લોકો રસ્તામાં છે અને પહોંચી રહ્યા છે અને તાત્કાલિક બસ વાળાએ કીધેલા હાલતમાં સિલેક્શન લીવર આપી હતું અને એને મેં જોયું કાયદેસર છોકરીને ને છોકરાને ભેચા કાઢી નાખ્યા છે। ભેચા એટલે ભેચા અને પોલીસ વાળા ખસી ગયા, બસને પથ્થર મારો કરી અને ડ્રાઈવરને બહાર કાઢ્યો છે અને એને લેરકૂટ કરી અને પોલીસ વાળા જતા રહ્યા છે। પોલીસની જ બેદરકારી છે, એમ્બ્યુલન્સની જ બેદરકારી છે। પબ્લિકને અહીંયા ભાજપ આગળ ચોકે ચોકે પોલીસે રહેવું જોઈએ ને રહેવું જ જોઈએ। 5 જણાને ઘાયલ થયા છે અને કેટલા વાહનને નુકસાન થયું છે। લાઈવમાં જોયું કે બસ વાળાની ભૂલ છે, સિગ્નલ બંધ હોવા છતાં લીવર પોતાનો બચાવ કરવા માટે ભાગ્યો અને 3 જણાને ઉલાડીને ટોટલ 5 જણાને ઉલાડ્યા। 3 જણા અત્યારે ઘાયલ સ્થળ ઉપર મૃત્યુ પામેલ છે।
એક નાનું બાળક છે આ બધું બંધ આવી ગયા તંત્રની બેદરકારી કહેવાય। તો લોકો છે તે રોષે ભરાયા છે અને જે પ્રકારથી અકસ્માતની આ સમગ્ર ઘટના બની છે, હચમચાવતી આ ઘટના અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા અંકિત લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। અંકિત, હચમચાવનારી આ ઘટના છે તેને લઈને આક્રોશ પણ છે, શું વધુ અપડેટ છે હાલની આપની પાસે અંકિત? ખાસ કરીને વિગતના વાત કરવામાં આવે તો મૃતકોના નામ સામે આવ્યા છે, તેમાં સંગીતાબેન નેપાળી રાજભાઈ સેના હોવાનું હાલ સામે આવે છે। સાથોસાથ એક સંગીત ભાઈની દીકરી છે તે જે પણ હાલ અત્યારે થઈ હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ જે ડ્રાઈવરનું નામ પણ સામે આવે છે, જે નામ સુપાલસિંહ ઝાલા હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે મુખ્ય બનાવે હાલ અત્યારે શું બતાવવાનો પ્રયત્ન કર્યા એસએસએલની કામગીરીની જો વાત આવે તો એસએસએલ દ્વારા સીસીટીવી ફૂટેજ છે તે પણ હાલ અત્યારે કબજે કરવામાં આવ્યા છે। સીસીટીવી ની અંદર ખાસ કરીને બસની કેટલી સ્પીડ હોઈ શકે છે તે બાબતે પણ હાલ અત્યારે તપાસ છે તે હાથ કરવામાં આવી છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે આ દ્રશ્યો છે ખાસ કરીને એસએસએલની ટીમના તે બતાવવાનો પ્રયત્ન કરે કે કઈ રીતે એસએસએલની ટીમ દ્વારા હાલ અત્યારે કામગીરી છે તે ખાસ કરીને કરવામાં આવી રહી છે। ડીસીપી કક્ષાના અધિકારીની અધ્યક્ષતા હેઠળ જ આ કામગીરી છે ખાસ કરીને કરવામાં આવી રહી છે। ત્યારે ડીસીપી સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું। એના ઉપર પૂરો પાકો રાખી દેવામાં આવ્યો છે ટોટલ 4 બેચ છે આમાં અને હજુ અમારી પાસે બાળકની બાબતે એનઓસી આવી છે। સાહેબ એસએસએલની મદદ લેવા એસએસએલની હાજરીમાં જે બનાવ થશે એનો પંચનામું કરી દેવામાં આવ્યું છે અને ડી કરીને જે ખાઈએ છે એને પંચનામું કર્યું છે અને આરટીઓની યુનિવર્સિટીમાં જે વ્હીકલ છે એનો કરવામાં આવ્યું છે। પ્રાથમિક રીતે કઈ રીતે એ વિડીયો પ્રાથમિક રીતે સામે આવ્યા છે કે 10 દિવસે વગર બ્રેક લગાવ્યા કેટલા ક્રોસ કરીને ઘણા બધા વાહન સાથે આવે બની તો ડ્રાઈવર બ્રેક લગાવવા અથવા બ્રેક સર 4માં પુરુષ કેટલા મહિલા કેટલા બાળકી અને 2 મહિલાઓની ડેથ થઈ ગઈ છે 2 ઇન્જર એક મહિલા ઇન્જર ડોક્ટર હા પૂરી વાત ઉભરે તો બૂમ રાખી ઉભરે અવાજ જોડે। તો અકસ્માત સર્જનાર બસ ચાલકની અટકાયત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ ઘટના બાદ સમગ્ર રાજકોટમાં રોષ જોવા મળી રહ્યો છે। પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો છે, પરંતુ હજુ કેટલા લોકોના ભોગ લેવાશે તે સવાલ, કારણ કે બેફામ રફતારના કહેરના કારણે લોકોનો જીવ ગયો। એ કઈ યાદ નહીં। તમે ક્યાં જતા હતા? કામ ઉપર। શું થયું એ કઈ યાદ નહીં। બસ ભટકાણી તમારી પાસે શું વાહન હતું? હોન્ડા બાઇક। તમને ઉડાડ્યા હતા? હા કેવી રીતના પછી શું થયું તમને? ભાઈ કઈ યાદ નહીં। તમે ક્યાંથી જતા હતા અને ક્યાં જતા હતા? એ યાદ નહીં। તો તમને ક્યાં ક્યાં લઈ કામ ઉપર જતા હતા। તો અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। જે ઇજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તે પણ ગંભીર હાલતમાં છે। રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ બસ ચાલકો હજુ કેટલા નિર્દોષ લોકોના જીવ લેશે? આ રફતારનો કહેર છે થાંભવાનું નામ નથી લઈ રહ્યો।
બેફામ બસ ચાલક છે તેના કારણે લોકો રોષે ભરાયા છે. બસમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. જે સીસીટીવીના દ્રશ્યો છે તે ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે, કારણ કે ખૂબ જ ઓવર સ્પીડમાં આ બસ છે તે જતી જોવા મળી રહી છે. લોકો છે તે પણ ત્યાં બહારથી બૂમો પાડી રહ્યા છે. સિગ્નલ છે, સિગ્નલ માટે પણ ઊભી નથી રહેતી અને બસ છે બેફામ રફતારની સાથે કેટલાય લોકોને અડફેટે લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે અને આ પ્રકારની ઘટનાઓ સતત રાજ્યમાં વધી રહી છે. રાજકોટમાં બેફામ બસ ચાલકે જે પ્રકારથી કહેર વર્તાવ્યો છે, કેટલાય લોકોનો ભોગ હજુ આ લેશે બસ ચાલકો, તે મોટો સવાલ છે. ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશન, ખાસ કરીને સ્પીડને લગતા જે કાયદા અને નિયમો છે તે તેમને ભણાવવા પડશે. 4 લોકોના મોતના અહેવાલ અત્યારે સામે આવી રહ્યા છે. અકસ્માતમાં વધુ એકનું મોત નીપજ્યું છે. તો હાલ સિટી બસ ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો તે મામલે વધુ માહિતી. એક વધુના મોતના અહેવાલ. રોષે ભરેલા લોકોએ બસમાં તોડફોડ કરી છે અને હવે મોતનો આંકડો છે તે 4 પર. પોલીસ કમિશનર ઘટના સ્થળે દોડી આવ્યા. સંવાદદાતા હાર્દિક જોશી લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. રાજકોટમાં ભયાનક અકસ્માતમાં 4 લોકોના મોત. હાર્દિક, ખૂબ જ ગંભીર ચોંકાવનારા દ્રશ્યો છે સીસીટીવીના. શું હાલની વધુ અપડેટ છે આપની પાસે હાર્દિક? ચોક્કસથી લુબના, રાજકોટના કેકેવી ચોક ખાતે જે અકસ્માત સર્જાયો હતો ને આ ઘટના બાદ 4 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 3થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે મૃતકના પરિવારજનોમાં છે તે ક્યાંક ને ક્યાંક આક્રંદ જોવા મળી રહ્યું છે. આક્રંદ સાથે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. મૃતકના પરિવારજનો છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે અતિ જે છે દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. કંઈ બોલી શકવાની પણ જે છે ક્ષમતા નથી ધરાવી રહ્યા. તો ખાસ કરીને બીજી તરફ જે છે પદાધિકારીઓ તેમના દ્વારા પણ અહીંયા મુલાકાત લેવામાં આવી હતી અને જે છે મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવામાં આવી હતી. જેમાં રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર છે તેમણે એક મહત્વનું નિવેદન એવું પણ આપવામાં આવ્યું હતું કે ખાસ કરીને જે રીતના જે પણ એજન્સી છે એમનું પેમેન્ટ અત્યારે તાત્કાલિક ધોરણે સ્ટોપ કરી દેવામાં આવશે. એટલું જ નહીં, કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. જો કોઈ ફરિયાદી નહીં બને તો રાજકોટ મહાનગરપાલિકા છે તે આ મામલે ફરિયાદી બનશે. ક્યાંક ને ક્યાંક જે ડ્રાઈવર છે તે નશાની હાલતમાં હોવાના આક્ષેપો થયા હતા, ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા પણ જે છે એ બ્લડ સેમ્પલ લેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. જો એમાં ડ્રાઈવર દોષિત થશે તો તેમને જે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે રાજકોટ પીએમ રૂમ 12 જે છે એ બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે. ચુસ્ત બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ મૃતકના પરિવારજનો છે, તેમના સંબંધીઓ છે તે પણ ક્યાંક આવી રહ્યા છે. સમગ્ર વાતાવરણ છે એનું તે અતિ ગમગીન જોવા મળી રહ્યું છે. જે રીતના અકસ્માતની ઘટના બની હતી ત્યારે લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો હતો. આ લોકોનો આક્રોશ છે તેમના કારણે કોઈ જે છે અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે પોલીસ પણ સતર્ક થઈ ચૂકી છે. ચીલુબને. બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસ પણ સખ્ત થઈ છે. તો હવે વાત કરીએ સુરતમાં વધતી ગુનાખોરીની. તો સુરતમાં ગુનાખોરી બેફામ. સુરતમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. ડુમ્મસમાં સગીરે યુવકની હત્યા કરી નાખી. ગઈકાલે કાપોદ્રામાં રત્ન કલાકારની થઈ હતી હત્યા. ત્યારબાદ ઝપાઝપી, પોલીસ સાથે ઘર્ષણ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિના દ્રશ્યો સામે આવ્યા હતા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવાનની હત્યા બાદ લોકો વિફર્યા હતા. નશા માટે રૂપિયો ન આપતા એકના એક દીકરાની નશેડીએ હત્યા કરતા મહિલાઓ રણચંડી બની હતી. તો આજે પ્રેમ પ્રકરણમાં સગીરે એક યુવકની હત્યા કરી નાખતા સુરતમાં ખળભળાટ મચી ગયો છે. તો સુરતમાં હત્યાની વધતી ઘટના જોવા મળી રહી છે. ગઈકાલે એક યુવાનનું મોત થયું હતું, હત્યા કરવામાં આવી હતી એક નશેડી દ્વારા તેની, અને આજે એક બીજા યુવાનની હત્યા કરવામાં આવી છે. પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક તરફ સગીરે હત્યા કરી છે પ્રેમ પ્રકરણમાં, તો બીજી તરફ રૂપિયા માટે એક યુવાનને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, જે બાદ લોકોમાં આક્રોશ જોવા મળ્યો. સુરતમાં ક્રાઇમ રેશિયો વધવાની સાથે સાથે હત્યાની વધતી ઘટના. ગઈકાલે કાપોદ્રામાં રત્ન કલાકારની હત્યા, તો આજે એક યુવકની હત્યા. સુરતમાં ગુનાખોરી સતત બેફામ બની રહી હોય તેવું લાગી રહ્યું છે. સ્પષ્ટપણે 2 દિવસની અંદર 2 યુવાનોની હત્યા થઈ છે. એક તરફ રૂપિયા માટે હત્યા થઈ છે, તો બીજી તરફ અંગત અદાવતમાં પ્રેમ પ્રકરણને લઈને હત્યા થઈ છે. પરંતુ હત્યાની આ વધતી ઘટના છે તે પોલીસ માટે ચિંતાનો વિષય.
આ અંગે કીર્તેશ લાઈવ જોડાયા છે સુરતથી વધુ માહિતી આપવા માટે। જે પ્રકારથી કીર્તેશ, જે હત્યા છે તે સતત સુરતમાં વધી રહી છે અને ક્રાઇમ રેશિયો પણ વધી રહ્યો છે, શું કહેશો 2 દિવસમાં 2 હત્યા? બિલકુલ લુબના 2 દિવસમાં 2 નહીં પણ 3 હત્યાની ઘટનાઓ સામે આવી છે। પ્રથમ ઘટનાની વાત કરીએ તો રત્ન કલાકાર છે, જેની ઉંમર 17 વર્ષની છે। ઘર પાસે રહેતો જ વ્યક્તિ નશેડી છે અને તે રત્ન કલાકાર પાસે નશો કરવા પૈસા માંગે છે અને પૈસા ન આપતા આ 17 વર્ષના યુવાનની હત્યા કરતા મહિલાઓ રણચંડિકા બની હતી અને રસ્તા પર ઉતરી હોબાળો મચાવ્યો હતો। પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી। ત્યારે બીજી જ ઘટના કાપોદ્રા વિસ્તારમાં છે કે શાકભાજીનો વેપાર કરતો એક યુવક છે, તેનો સાળો એક યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ભગાવી જાય છે, જેને લઈને યુવતીનો પરિવાર છે તે કહી શકાય કે શાકભાજીનો વેપાર કરતા જે યુવાન છે કે જેનો સાળો બગાડી જાય છે, એટલે કે શાળાના બનેવીની અપહરણ કરવામાં આવે છે। પરિવાર દ્વારા સતત ફરિયાદ કરવામાં આવે છે, ફરિયાદ પોલીસ લેતી નથી અને ગઈકાલે તેની ઓલપાડ એટલે સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો, એટલે કે મોડી રાત્રે તેમાં પણ હત્યાનો ગુનો દાખલ થયો હતો। અને ગઈકાલે મોડી રાત્રે સુરતનો ડુમ્મસ વિસ્તાર કે જ્યાં પ્રેમ પ્રકરણમાં એક યુવકની કહી શકાય 17 વર્ષના કિશોર દ્વારા હત્યા કરવાની ઘટના સામે આવી છે, એટલે કે 2 દિવસમાં 3 જેટલી ઘટનાઓ સામે આવી છે। સુરત પોલીસ ગમે તેવા દાવા કરતી હોય, ગુનાખોરી ડામવાની વાત કરતી હોય, આરોપીઓનું લિસ્ટ બનાવતી હોય, આરોપીઓના સરઘસ કાઢતી હોય, આરોપીઓને ડામવા માટે કહી શકાય અલગ અલગ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરતી હોય, પણ જાણે સુરતમાં ગુનેગારોને પોલીસનો ખોફ રહ્યો નથી। સતત સુરતમાં ઘટનાઓ બની રહી છે, જાહેરમાં મારામારી કરવી અને આ મારામારીના વિડીયો પાછા સોશિયલ મીડિયામાં વાયરલ થાય ત્યારબાદ જ પોલીસ કાર્યવાહી કરતી જોવા મળી રહી છે। એટલે કે 2 દિવસમાં 3 જેટલી હત્યાની ઘટના સામે આવી છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે સુરત ગુનાખોરી તરફ આગળ વધી રહ્યું છે અને પોલીસની નિષ્ક્રિયતા અને પોલીસ પર ગુનેગારો પર કાબૂ નથી, જેને લઈને ગુનેગારો બેફામ સુરતમાં બનતા જોવા મળી રહ્યા છે। લુબના બિલકુલ કીર્તેશ, એક મહત્વનો સવાલ એ પણ બને છે કે સુરતમાં ગુનાખોરી છે, હત્યા છે તે વધતી જોવા મળી રહી છે। પોલીસ મોટા મોટા દાવા તો હંમેશા કરતી હોય છે, તો પછી કોઈ ડ્રાઈવ સુરતમાં એ પ્રકારની કેમ નથી ચલાવવામાં આવતી કે જેથી આરોપીઓ માટે એક બોધપાઠ મળે અને કરતા ડરે? બિલકુલ લુબના રાજ્ય સરકારે 100 કલાકના અલ્ટિમેટ આપ્યા બાદ સુરત પોલીસે ગુનેગારોનું લાંબુ લિસ્ટ બનાવ્યું હતું। દરેક પોલીસ સ્ટેશને પોતાના વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું, ગુનેગારોને બોલાવવામાં આવ્યા હતા, તે હાલમાં શું કામગીરી કરે છે તે તપાસવામાં આવ્યું હતું અને જે ગુનેગારો ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયા છે તેમની મિલકત ઉપરનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। એટલે કે તમામ પ્રકારની ટ્રાય કરવામાં આવી છે, પણ ક્યાંક ને ક્યાંક પોલીસની નિષ્ક્રિયતા છે, પોલીસની કામગીરીમાં ઉણપ છે, જેને લઈને ગુનેગારો બેફામ બની રહ્યા છે। ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પાસા હેઠળ જેલ ભેગા કરવામાં આવ્યા છે। ત્યારે કહી શકાય કે પોલીસ કામગીરીમાં નિષ્ફળ છે, કારણ કે આરોપીઓના ગમે તેટલા વરઘોડા કાઢે, ગમે તેટલા રિકન્સ્ટ્રક્શનની કામગીરી કરે, પણ આરોપીઓને પોલીસની બીક રહી નથી। નવા નવા આરોપીઓ ઊભા થઈ રહ્યા છે। પોલીસ સતત રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરતી હોય, તે પછી ફૂડ પેટ્રોલિંગ હોય કે ડ્રોનથી પેટ્રોલિંગ કરતી હોય, તે વચ્ચે સતત ગુનાખોરી વધી રહી છે। કોઈને કોઈ વિસ્તારમાં સવાર પડે ને અસામાજિક તત્વોના બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ કીર્તેશ। તો સતત સુરતમાં વધતી ગુનાખોરી। વેલકમ બેક। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી 2 બુટલેગરના ગેરકાયદેસર મકાનો પર તવાઈ। સરખેજ નજીક સરકારી જમીન પર કર્યું હતું દબાણ। વર્ષોથી સરકારી જમીન પર આલિશાન ઘર બનાવી દીધા હતા। ઘરમાં જે બુટલેગરો કરતા હતા દારૂનો વેપલો। ઉદયસિંહ અને શંકરલાલ નામના 2 બુટલેગર સામે પોલીસ ચોપડે નોંધાયેલા છે અનેક ગુના। અમદાવાદમાં વધુ 2 ગુનેગારોના ગેરકાયદેસર મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે સરખેજ વિસ્તારમાં આવેલ LJ કોલેજની સામે સરકારી જગ્યામાં જે છે 2 બુટલેગર દ્વારા અહીંયા આલિશાન મકાન બનાવી દેવાયા હતા અને તેને હાલ હવે જમીનદોસ્ત કરવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખીને કરવામાં આવી રહી છે। ઉદયસિંહ અને શંકરલાલ ધીરાવત આ બંને બુટલેગર જે છે કે તેઓ અહીંયા ઘરમાં જ દારૂનો જે છે વેપલો કરતા હતા અને તેઓએ વર્ષોથી આ સરકારી જગ્યા પર આલિશાન મકાન બનાવી દેવાયા હતા અને આ 2 મકાનો જે છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે।
આ બંને ગુનેગારો જે છે તેઓની સામે એટલે કે ઉદયસિંહ ધીરાવત સામે 17 જેટલા ગુનાઓ જે છે તે નોંધાયેલા છે. તેના પરિવાર સામે પણ 10 જેટલા ગુના નોંધાયેલા છે. શંકરલાલ જે બુટલેગર છે તેની સામે પણ 10 અને તેના પરિવાર સામે પણ 10 જેટલા ગુના નોંધાયેલા છે અને એને લઈને હવે પોલીસ દ્વારા જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ જે વર્ષોથી ગેરકાયદેસર જે મકાનો જે બનાવી દેવાયા હતા ને તેની સામે હવે તંત્રએ બુલડોઝર ફેરવી અને મકાનને જમીનદોસ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ગોધરામાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ છે. કોઈપણ પ્રકારના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. માન્યતા પ્રાપ્ત તબીબી ડિગ્રી વગર હોસ્પિટલ ચલાવતા તબીબની પોલ ખુલી. પંચમહાલ એસઓજી અને ગોધરા જનરલ હોસ્પિટલની સંયુક્ત તપાસમાં હકીકત સામે આવી છે. તો ભૂરાવાવ વિસ્તારમાં પુત્રીના નામે આસ્થા નામની નકલી હોસ્પિટલ ચલાવતો હતો નકલી તબીબ. પોલીસે એલોપેથી દવાઓ સાથે બોગસ તબીબ સંદીપ ભીડેની અટકાયત કરી છે. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બોગસ તબીબ સંદીપ ભીડેની પોલ ખોલી એલોપેથી દવા સાથે સંદીપ ભીડેની અટકાયત કરાઈ છે. નકલી હોસ્પિટલ ચલાવતા નકલી તબીબનો પર્દાફાશ થયો છે. ગોધરામાં ઝડપાઈ છે નકલી હોસ્પિટલ અને આ નકલી હોસ્પિટલમાં છેલ્લા લાંબા સમયથી કેટલાય લોકોએ સારવાર કરી હશે તે મોટો સવાલ. મોરબીમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં વિદ્યાર્થીનું મોત થયું. સ્વિમિંગ કરતા સમયે વિદ્યાર્થીનું મોત થયું. મૂળ જૂનાગઢના વતની અને મોરબીમાં 10મા ધોરણમાં ભણતા પ્રીત ફળદુ નામના 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. ટંકારા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. તો સ્વિમિંગ કરતા સમયે વિદ્યાર્થીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે સ્વિમિંગ કરતા સમયે વિદ્યાર્થીનું કઈ રીતે મોત થયું તેને લઈને અનેક સવાલો. ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં વિદ્યાર્થીનું મોત થયું છે. તો સ્કૂલમાં વિદ્યાર્થીનું મોત કઈ રીતે થયું તે અંગે સવાલો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે બનેલ સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. 2017માં 9 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા 6 મહિનાથી સ્વિમિંગ પુલ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે. યુનિવર્સિટીના સત્તાધીશોએ અણઆવડતના કારણે સ્વિમિંગ પુલ સદંતર બંધ કર્યો છે. કાયમી સ્વિમિંગ કોચ ન હોવાથી અને મેન્ટેનન્સનો ખર્ચ વધુ હોવાથી સ્વિમિંગ પુલ બંધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામકે જણાવ્યું કે પુલમાં માત્ર 16 થી 17 લોકો જ આવતા હતા, જ્યારે પુલના મેન્ટેનન્સનો ખર્ચ વધુ હતો, તેથી પુલ બંધ કરવામાં આવ્યો છે. આવતા દિવસોમાં ફરી ચાલુ કરવા પ્રયાસ કરીશું. લગભગ 10 કરોડના ખર્ચે આઉટડોર અને ઇન્ડોર સ્વિમિંગ પુલ બનેલો છે અને અત્યારે પાણીનું પ્રમાણ ઓછું અને સ્વિમિંગ પુલની કેપેસિટી વધારે હોવાથી અને મેન્ટેનન્સ ચાર્જ વધારે થવાથી અત્યારે સ્વિમિંગ પુલ હાલ આપણે બંધ છે અને આવનારા સમયમાં સ્વિમિંગ પુલ ચાલુ થાય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વધારે યોજાય અને વધારે લોકો લાભ લે એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણઆવડતના કારણે 9 કરોડના સ્વિમિંગ પુલની હાલત બિસ્માર. સુરતના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણ દૂર કરાયા છે. ગુજરાત અને મહારાષ્ટ્ર હદ પર ગુજરાતના જંગલ વિસ્તારમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ દબાણ ઊભું કર્યું હતું. છેલ્લા 11 વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.